नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। सावधान थी सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हो आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. देह मरे छे हूँ નથી मरतो अजरे अमर पद मारो। દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારું. देह मरे छे हूँ નથી मरतो अजरे अमर पद मारो। દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારું. देह मरे छे हूँ નથી मरतो अजरे अमर पद मारो। દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારું. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મ સ્વરૂપ. ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमो अर्हत सिद्धाचार्य उपाध्याय सादम्यः। संक्षिप्त में आ उत्तम अध्यात्म शास्त्र साथेनो संबंध आ जीवन में केवो रह्यो एनी 3 मिनिट में विचारणा 1954 ईस्वीसन 1954 डिसेम्बर में योग साधना आश्रम में मनुवरीजी महाराज पासे वारनवार जवानुं थतुं। त्यां बहारना रूमनी डाबी बाजुनी बारीमां आ ग्रंथ पड़ेलो जोवामां आव्यो। एटले पूछ्युं के भाई आ मारे वाँचवो छे तो हूँ लई जाऊँ के हाँ भाई लई जाने। एनी तो अहींया अत्यारे कोई वाँचतुं नथी। એ વાંચતા
જે કોપી વાંચી હતી એટલે એ માયલી કોપી આ છે, જેમાં મૂળ સંસ્કૃત ગાથા, એનો ગદ્યાનુવાદ, એનો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત જૂની ગુજરાતીનો પદ્યાનુવાદ, જેને દોધક છંદ કહે છે, સમાધિ દોધક છંદ એવું નામ આપેલું છે 310 વર્ષ પહેલા. અને એના ઉપર બુદ્ધિસાગર સુરીજી મહુડી સંસ્થાનના તીર્થના સંસ્થાપક એમણે કોમેન્ટ્રી લખેલી. એ જ પ્રત છે. પ્રત એટલે બુક નહીં, કોપી નહીં. કોપી તો ત્યાં છે, કારણ કે આપણે લગભગ એને 3 મહિના વાંચીને પછી એમ કીધું કે આ પુસ્તક મને બહુ ઉપયોગી છે, તો હું લઈ લઉં, તો આપ મને આપો. એટલે કે જે લઈ જાય ને ભાઈ, અહીંયા તો ઘણી બધી જૈન સોસાયટી જોડે જ છે, એટલે બધા લોકો આવે છે ને ગમે તે, મને તો અહીં તો અમારે મળી જશે. વળી ત્યાં કોઈ બહુ એ પ્રકારના પુસ્તકાલયની વ્યવસ્થા નહોતી. મુખ્યપણે યોગ સાધનાનું કેન્દ્ર હતું, અને એમાં પણ આસનો, પ્રાણાયામ વગેરે અને ભક્તિ ભજન. એટલે એ કોપી આપણને પણ મળી. અવારનવાર એનું વાંચન ઘણા વર્ષો સુધી થયું. આ સંસ્થા સાથે સંકળાયા પછી પણ એકથી 36 ગાથાઓ અહીંયા આગળ ઓડિયો રેકોર્ડેડ થઈ ગઈ છે. તે ઉપરાંત 87 થી 91, 93, 94, 95, 98, 99, 100, 101 એટલી ગાથાઓ થઈ ગયેલી છે, આઈધર ઓડિયો રેકોર્ડેડ ઓર વિડિયો રેકોર્ડેડ. એનું અનુસંધાન કરીને આપણે જે લેવે ગઈ છે 36મી ગાથાને અનુસંધાન માટે લઈને 37મી ગાથાથી ચાલુ કરીએ છીએ. જૈન પરંપરામાં આચાર્યો કોઈ પણ શાસ્ત્ર લખે તો એ મેન્ડેટરી છે કે મંગળાચરણ હોય અને પોતાના વિષય વસ્તુનું પણ તેઓ પ્રતિજ્ઞાબદ્ધ થઈ અને વ્યાખ્યાન પહેલા કરે. જે આ શાસ્ત્રની અંદર ત્રીજી ગાથામાં કરેલ છે. દરેક આચાર્યને માટે મેન્ડેટરી છે કે તેઓ પ્રતિજ્ઞા કરે કે તેઓ શું વિષય પ્રતિપાદિત કરવાના છે. અને જે સાચા આચાર્યો એવા હોય એ એટલી ઉચ્ચ કક્ષાના હોય છે કે મરણાંતે પણ તેઓ અસત્ય ન બોલે, અને તે પણ કોઈ પણ પ્રકારનું અસત્ય ન બોલે. આપણે બધા હોઈએ તો ભાઈ
જાણી જોઈને ન બોલીએ, વચનથી ન બોલીએ, કાયાથી ન બોલીએ, એવું કરીએ, પણ એમની વાત આખી જુદી છે, એમની કક્ષા પણ જુદી છે. અત્યારે એ વિષય નથી, પણ વિષય એ છે કે પ્રતિજ્ઞા શું કરી છે? ગુજરાતી. અંગ્રેજી જો આમાં જલ્દી ચડી જાય તો કારણ કે એ છંદ સ્પેશિયલ લીધો છે, બાકીના બધા છંદ તે અનુષ્ટુપ છે, પણ આ ત્રીજી ગાથામાં જુદો છંદ લીધો છે. 3 ગાથા જુદા છંદમાં છે, બાકીની બધી ગાથાઓ એક જ છંદમાં. શું પ્રતિજ્ઞા કરે છે? પહેલા પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા હોય એમાં જ એની અંદર જ સ્ટ્રિક્ટલી બંધાયેલા રહે, વિષયાંતર ન કરે. અનેક પ્રકારના બીજા શાસ્ત્ર અવતરણ વગેરે આપે અને કોલેબોરેટિવ એવિડન્સ બધા આપે, પણ પોતાના વિષયની બહાર જાય નહીં. એને પુષ્ટ કરવા માટે બીજા પ્રમાણ આપે. આ સમાધિ શતકનું શું પ્રયોજન છે લખવાનું? એની આચાર્ય પ્રતિજ્ઞા કરે અને હું શું કહીશ. શ્રુતેન લિંગેન યથાત્મશક્તિ સમાહિતાંતઃ કર્ણેન સમ્યક સમીક્ષ્ય કૈવલ્ય સુખસ્પૃહાણામ વિવિક્તમાત્મા નમથા વિધાસ્યે. એનું ગુજરાતી છે. અહીંયા એક જ છંદ કર્યો છે. આગમથી ને લિંગથી આત્મશક્તિ અનુરૂપ હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સ્વરૂપ મુક્તિ સુખ અભિલાષીને કહેશ આત્મ સ્વરૂપ પરથી કર્મ કલંકથી જે અવિવિક્ત સ્વરૂપ. આજથી લગભગ 1500 વર્ષ પહેલા વર્તમાનમાં કર્ણાટક રાજ્ય છે, ત્યાં આગળ દુનિયાના સૌથી અધિકૃત પહેલા નંબરના વ્યાકરણના કર્તા શ્રી પાણિનીના ભાણિયા નંદી સંઘના સંસ્થાપક, ત્યાં સુધી એ સંઘ મૂળ સંઘ કહેવાતો. પછી એ નંદી, ઇટ ઇઝ સેમ કન્ટિન્યુએશન, બટ ધ નેમ વોઝ one additional name was given, નંદી સંઘ. એના પુરસ્કર્તા અને ભારતીય વાંગ્મયમાં જેમનું નામ અમર છે એવા શ્રી પૂજ્યપાદ સ્વામીએ આ અધ્યાત્મ શાસ્ત્રની રચના કરેલી છે. તેરમા સૈકામાં એના પર એક સંસ્કૃત ટીકા રચાઈ છે. 17મા સૈકામાં આ દોધક છંદરૂપી ગુજરાતી પદ્યાનુવાદ થયેલો છે. તે ઉપરાંત છેલ્લા લગભગ 120 વર્ષની અંદર ડઝનબંધ ટીકાઓ પ્રાદેશિક ભાષાઓમાં એટલે હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરેમાં લખાયેલી છે. અત્યારે તો પ્રયોજન એ છે કે આ શાસ્ત્ર આપણે કઈ રીતે સમજવાના છીએ? જે પ્રતિજ્ઞા આચાર્ય દેવે કરેલી છે એને અનુરૂપ થઈને આપણે આ શાસ્ત્ર સમજવાના છીએ. પહેલા તો પોતાની યોગ્યતા બતાવે છે. આગમથી ભગવાનની વાણીને અનુકૂળ થઈને, લિંગથી, લિંગ એટલે ચિહ્ન, ચિહ્ન એટલે યુક્તિ, યુક્તિ એટલે ન્યાય, ન્યાયને અનુસરીને
આત્મશક્તિ અનુરૂપ. જરા એનો અર્થ આત્મસિદ્ધિકારે આ શબ્દ વાપર્યો છે જુદા અર્થમાં. અગોપ્ય, ભાખ્યો અત્ર અગોપ્ય એમ શબ્દ વાપર્યો છે આત્મસિદ્ધિ. અર્થ અહીંયા એ છે જેટલો મારા આત્માનો અને વ્યક્તિત્વનો વૈભવ પ્રગટ થયો છે તે બધો વાપરીને આત્મશક્તિ અનુરૂપ ગોપ્યા વગર, કંઈ પણ છુપાવ્યા વગર, કે કદાચ હું આ શિષ્યને બહુ સમજાવું અને મારાથી વધારે હોશિયાર થઈ જાય તો વળી મારો હરીફ થઈ જાય, એવું સ્વપ્ને પણ જ્ઞાનીને હોતું. એમને એવું કંઈ હોતું જ નથી અંતરમાં કે મારી વળી કીર્તિ હોય, કારણ કે કીર્તિ એ ઉદ્ગલ સ્વરૂપ છે. યશ કીર્તિ નામ કર્મના ઉદયથી ઘણા લોકો આપણને માને, જાણે, પૂજે, અનુસરે, એ તો પૂદગલ સ્વરૂપ છે. એ પ્રત્યે કોઈ જ્ઞાનીની દ્રષ્ટિ હોય નહીં, અને જો હોય તો તે જ્ઞાની હોય. કબहुक काजी कबहुक पाजी कबहुक हुआ अपभ्राजी जी कबहुक जग में कीर्ति गाजी सब पुद्गल की बाजी आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना. એટલે કહેવાનો મતલબ શું છે કે all that I know, all that I have experienced and which can come in words, written or spoken, I will represent before you. વળી કહે છે આગળ, હૃદય તણ એકાગ્રથી હળવા સામાયિક સ્વરૂપે હું આ લખીશ. સમતા ભાવમાં અને એકાગ્ર ભાવમાં સ્થિર થઈ અને હું આ લખીશ, કહીશ, લખીશ. હૃદય તણા એકાગ્રથી, ક્યાંય પણ ભૂલ ન થાય. pinpoint, concentrated mind, without committing any mistake anywhere, to the best of my ability. Samyak Vediswam. આ જે મહાન પૂર્વાચાર્યો છે એમનું એ કોઈ પણ મહાજ્ઞાની પુરુષનું એ લક્ષણ, એવો જે કહે છે તેમાંનું એમણે જે અનુભવ્યું છે તે કહે છે. કોક વાર એવું પણ કહે છે કે જે પોતે ન અનુભવ્યું હોય તો ત્યાં તરત તેઓ કહે છે કે હવે જે અમે કહીએ છીએ તે અમે અનુભવ્યું નથી, પણ ગુરુ પરંપરાથી અમને સાંભળવા અને જાણવા મળ્યું છે અને અમને એની પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે શુક્લ ધ્યાન વગેરેનું વર્ણન આવે, શ્રેણી ઉપશમ શ્રેણી ને ક્ષપક શ્રેણીનું વર્ણન આવે તો એના કર્તાઓએ આ ભાવમાં અને ઇમ્પ્લાઇડલી આગલા ભાવમાં પણ એનો અનુભવ કર્યો નથી. કારણ કે શુક્લ ધ્યાન એક જ વાર મંડાય, એક જ વાર મંડાય પછી તો કેવળ જ્ઞાન થઈ જાય અને પછી જન્મ હોય નહીં. તો હૃદય તણાય સમ્યક વેદી સ્વરૂપ રૂઢે પ્રકારે આત્માનો પ્રચુર અનુભવ કરીને કહું છું. આત્મખ્યાતિમાં એનું જરા
વધારે આહ્લાદક વર્ણન છે, લાંબુ અહીંયા સંક્ષિપ્ત વર્ણન, સંક્ષિપ્ત શાસ્ત્ર પણ છે. બરાબર, 5 વીઘા થા. અને ચોથો મુદ્દો, અનવરત સંધિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મા ચ યહ કશ્ચનપી મમ આત્મનઃ વિભવ તેન સમસ્તેન એકત્વ ભક્તમ આત્માનમ દર્શયેયમ ઇતિ બદ્ધ વ્યવસાયોસ્મિ. આઈ બાઇન્ડ માય સેલ્ફ. બોલે ભાઈ, કોર્ટમાં બોલે ને, ગીતા પર હાથ મૂકીને, કુરાન પર હાથ મૂકીને, જે હોય તે, ત્યાં તો સામાન્ય માણસ, અહીં તો પંચ મહાવ્રતધારી સાધુઓના નાયક છે. હવે આપણા માટે જે વધારે અગત્યનું છે એ આવે છે. આ તો એમણે પોતાની વાત કરી, વક્તા વિશે વાત કરી. હવે શ્રોતા વિશે વાત કરી. મુક્તિ સુખ અભિલાષી. criteria are very strict. Not all will listen or not all will enjoy what I will say. Not all will agree to what I will say. વિશ્વમાં એ જમાનામાં પણ આત્માના આનંદના ની પ્રાપ્ત કરવાના અંતરંગ પ્રામાણિકપણે ઉત્સુક અને પુરુષાર્થવાન થોડાક જ. મુક્તિ સુખ અભિલાષ મુખ્યપણે તો જ્ઞાની અંદર આવ્યા, પણ ગૌણપણે ઉત્તમ મુમુક્ષુઓ પણ આવ્યા. કારણ કે માત્ર મોક્ષ અભિલાષ તો એને માટે અમે કહીએ, કારણ કે એને જ આ પચી શકે. કાચો પારો છે, દરેક પચાવી શકશે. માટે મુક્તિ સુખ અભિલાષ એને. બીજી કંઈ પણ અંદરમાં ઈચ્છા હોય તો તને આ વાત અંતરમાં બેસશે નહીં. કહીશ આત્મ સ્વરૂપ. ભગવાને જે તત્વો જોયા છે એમાં જે રાજા તત્વ છે, જે હું અને તું છીએ, એનું વર્ણન હું કરવાનો. આત્મ સ્વરૂપનું વર્ણન કરીશ. કેવું આત્મ સ્વરૂપ? અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે મુખ્યપણે કહે છે પરથી કર્મ કલંકથી જે વિવિધ સ્વરૂપ. જગતના બધા પદાર્થોથી નિરાળું, જુદું અને જુદા સ્વભાવવાળું. આચાર્ય મહારાજે ત્યાં સમયસારમાં 2 શબ્દો આપ્યા. એકત્વ વિભક્તમ. એકત્વ વિભક્તમ. અહીંયા એક શબ્દમાં બંને સમાવી લીધા, કારણ કે નાનું શાસ્ત્ર કહેવું છે, ટૂંકમાં કહેવું. તો પણ જેટલું કહેવાનું એટલું તો કહી દીધું. પરથી એનો અર્થ તમારે જે કરવો હોય તે કરો. પર, સ્વ અને પર, અને કર્મ કલંક છે એમ વિશેષપણે કીધું. એટલે મુખ્યપણે આત્મદ્રવ્યનું વર્ણન છે. કારણ કે કર્મ કલંકથી અનુરંજિત અથવા અપ્રભાવિત કોણ છે? કે આત્મદ્રવ્ય અથવા સિદ્ધ અને અરિહંત પરમાત્મા. કર્મથી સર્વથા અપ્રભાવિત કોણ છે? કાં તો જે પરમાત્મા થયા છે તે, અને નયની અપેક્ષાએ વિચારીએ તો દ્રવ્યાર્થિક નયથી વિચારવામાં આવતો, અથવા એનાથી વધારે જવું હોય તો પછી ડિટેલ્સ છે કે પરમ શુદ્ધ નિશ્ચય નય અને શુદ્ધ નિશ્ચય નયની મુખ્યતાવાળો. પરમ શુદ્ધ નિશ્ચય નયથી જે ગ્રહણ થઈ શકે છે, પણ ત્યાં તો બંધ મોક્ષની વ્યવસ્થા જ નથી. કારણ કે પરમ શુદ્ધ નિશ્ચય નથી બધા ભગવાન જ છે. મોક્ષ પણ નથી ને બંધ પણ નથી ને મોક્ષ પણ
એવું એકાંતે ન લેવું, કારણ કે એકાંતે લેવું હોય તો આ લખનાર અને વાંચનાર બંને મૂર્ખ ઠરે. કારણ કે લખનારને પણ હજુ મોક્ષની ઈચ્છા છે અને એવી ઈચ્છા છે કે જગતના સર્વ જીવોને મારા જેવો આનંદ અનુભવમાં આવો, અને એવી પણ ઈચ્છા છે કે મને પણ જે આનંદ પ્રગટ્યો છે એ પરિપૂર્ણ થઈ જાય. 14-15 આની મને પ્રાપ્ત થયો છે, પણ મારે પૂરો 16 આની જોઈએ કર્મ કલંકથી. કર્મ કલંકથી સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન અપ્રભાવિત છે. આપણે અધ્યાત્મથી વાત કરી, પેલા 4 અઘાતી કર્મ અરિહંત ભગવાનને છે નહીં ગણવા. સિદ્ધ ભગવાન તો છે જ સર્વ પ્રકારે. શુદ્ધ આત્મદ્રવ્ય જે છે એ થિયોરિટિકલી લેવું પણ પ્રેક્ટિકલી ન લેવું, કારણ કે જો પરમ શુદ્ધ નિશ્ચય નહીં કહે તો બંધ અને મોક્ષની વ્યવસ્થા નથી, કોઈ ભગવાન નથી, કોઈ શાસ્ત્ર નથી, કોઈ ગુરુ નથી, કોઈ સાધના નથી, કોઈ સિદ્ધિ નથી, કોઈ ધ્યેય નથી. પરમ શુદ્ધ નિશ્ચય નથી, કાંઈ નથી. એની સાથે શું જોડવું પડે? શુદ્ધ નિશ્ચય નહીં જોડવું પડે. મારે અને તમારે રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ, અને તે પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા જેવું નહીં, પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા. પરથી કર્મ કલંક જેહ વિવિધ સ્વરૂપ. હું એવો આત્મા બતાવવાનો છું કે જેમાં પર વસ્તુની અપેક્ષા નથી અને કર્મ કલંકથી અનુરંજિત થતી એવી જે વિભાવ ભાવો એની પણ મુખ્યપણે અપેક્ષા નથી. એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ હું કહેવાનો, મુખ્યપણે શુદ્ધાત્માનું સ્વરૂપ કહેવાનો. કારણ કે મારે શુદ્ધાત્મા પ્રત્યય છે ઘણો, પણ હજુ થોડોક બાકી છે. અને તમારે યથાપદવી જેટલો પ્રત્યય હોય તેટલો, ન પ્રગટ્યો હોય તો પ્રગટાવો, અને પ્રગટ્યો હોય તો વધારે ને વધારે પ્રગટ કરો. આ જાણ્યું હોય તો ખબર પડે કે કોણે કહ્યું છે, કોને માટે કહ્યું છે, શા માટે કહ્યું છે અને કેવી રીતે કહ્યું. આને યાદ રાખીને જ આખા શાસ્ત્રનો અર્થ કરાય, નહીં તો એ શાસ્ત્રને ભગવાને જુદું કહેવાનો આશય હતો ને આપણે જુદા આશયથી સમજ્યા તો ભગવાનની સાધના પદ્ધતિથી બહાર નીકળી ગયા. વક્તાના અભિપ્રાયને સમ્યકપણે જાણીને અનુસરવું એને નય કહેવામાં આવે. અકલંક ભગવાને રાજવાર્તિકમાં આવી વ્યાખ્યા કરી. વક્તાના અભિપ્રાયને રૂડે પ્રકારે જાણીને તેને અનુસાર સમજવું એને ભગવાન શું નહીં કહે છે? પણ નહીં કહે. ભગવાન અમુક વાત કરતા હોય આપણે બીજી રીતે સમજીએ તો શાસ્ત્ર આખું ખોટું પડી જાય. શાસ્ત્ર તો ખોટું પડતું નથી, પણ આપણે નરકમાં જવાનો વારો આવે. કારણ કે વક્તાના અભિપ્રાયને તો આપણે સમજતા નથી અને વિપરીતપણે સમજીએ. એટલા માટે કે શાસ્ત્રનું પ્રયોજન સમજવું, પોતાને આત્માના આનંદની વૃદ્ધિ થાય અને જગતના જીવોને પણ આત્માના આનંદની વૃદ્ધિ થાય એ માટે શુદ્ધ ચૈતન્યનું ને મુખ્ય કરીને હું કથન કરવાનો. એ પહેલા પોતાની સમુચ્ચય યોગ્યતા પણ કહી દીધી. અહીંયા ગુરુ પરંપરા નથી લાવ્યા ઇન્ટેન્શનલી. છે ખરી, ઇમ્પ્લાઇડલી છે, પણ એ કીધી નથી, કારણ કે મારે હું કોઈ પરંપરા પ્રમાણે કહેવાનો નથી. એટલા માટે
મંગળાચરણમાં પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, કોઈ અમુક ઋષભદેવ ભગવાન કે મહાવીર ભગવાન કે વાસુકીજી ભગવાન કે એવા કોઈને નમસ્કાર નથી કર્યા. અને અમુક પરંપરાને આધીન થઈને હું કહેવાનો નથી, પરંતુ જે પ્રકારે સર્વ જીવોનું કલ્યાણ થાય તે પ્રકારે કહેવાનું. પરંપરાને તો અનુસરવું જ પડે, શરીર હોય એટલે કંઈક ની કંઈક પરંપરા, પણ એ પરંપરાગતતાને હું નહીં અનુભવું, નહીં અનુસરું. હું સંપ્રદાયમાં છું એમ જગતના લોકો તો કહેશે જ, કારણ કે શરીરની અવસ્થા કંઈક ને કંઈક હોય એટલે લોકો તો એવું કે ભાઈ આ અમુક પરંપરાના છે કે અમુક પરંપરાના છે, કારણ કે જગતના જીવો તો શરીરને જુએ છે કે વાણીને જુએ છે, સાંભળે છે, એ કહે છે કે અમુક પરંપરાના છે. પણ અહીંયા અધ્યાત્મ શાસ્ત્ર જે છે, ભાવ અધ્યાત્મ, તે કોઈ પરંપરાને આધીન નથી. ભાવ પરંપરા એ સંપ્રદાયાતીત ત્રિકાળ અબાધિત સચ, સંપ્રદાયાતીત ત્રિકાળ અબાધિત સચ, તે ભાવ અધ્યાત્મ. એટલે ગુરુ પરંપરા ઇમ્પ્લાઇડ હોવા છતાં ઓવર્ટપણે એટલે સ્પષ્ટપણે અથવા પ્રત્યક્ષમાં આચાર્ય ભગવાને કહી નથી. આગમને અનુકૂળ થઈને એમ કીધું ત્યાં આવી ગયું. ભગવાનની અંદર, પરમાત્માની વાણીની અંદર બધા આવી ગયા. હું અમુક સંઘનો છું, અમુક સંઘાડાનો છું, એવું બધું મને કઈ છે. એટલે કોઈ પણ શાસ્ત્ર આપણે વાંચીએ તો વાંચનારે શું પ્રતિજ્ઞા કરી છે, વાંચનાર શું કહેવા માંગે છે, વાંચનારની શું, કહેનારની શું યોગ્યતા છે કહેનારની, એ બધું પણ જાણવું જોઈએ. તેઓ શું વિષય વિચારી રહ્યા છે એ પણ જાણવું જોઈએ. અને મારી એ સમજવાની યોગ્યતા છે કે નહીં એ પણ જાણવું જોઈએ. અને ત્યાર પછી એ વાંચન એને પરમાર્થનું ફળ આપે, નહીં તો ન આપે. માટે આત્મસિદ્ધિનું સત્વ એ જ્યાં સુધી આત્માર્થીપણું પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને કહેવામાં આવતું નથી. મતાર્થીના લક્ષણ જેણે છોડ્યા છે અને જે સાચો આત્માર્થી બન્યો છે તેને જ 6 પદ તે લાગુ પડે છે, ત્યાં સુધી એને એની કલ્પનાના 6 પદ લાગુ પડે. વ્યવસ્થા પાત્ર વિના વસ્તુ રહેતી. પાત્ર વિના, પાત્રતા વિના મોક્ષ માર્ગ પમાતો. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. એટલે અહીંયા પરંપરા, ગુરુ પરંપરાનું સ્પષ્ટપણે સંકેત નથી કર્યો. અને તેથી જ આ શાસ્ત્ર પશ્ચિમ ભારતમાં સર્વપ્રથમવાર ઈસવીસન 1891માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 5 લાખ રૂપિયા એ જમાનામાં, એટલે અત્યારના લગભગ 35-40 કરોડ, તે વખતે 1 રૂપિયાના 1 મણ ઘઉં હતા. લગભગ 1 રૂપિયાના 1 મણ ઘઉં હતા. અથવા તેલનો ડબ્બો શું છે અત્યારે ભાવ ભાઈ? આશરે 750-800 રૂપિયા એ 1 રૂપિયાનો મળતો. અત્યારે ખાલી ડબ્બો પણ 13-14 રૂપિયાનો મળે, નવો હોય 20 રૂપિયા નવો હોય. એ જમાનામાં એમણે એટલા માટે શ્રીમંત કહેવાતા. દુનિયાના, એટલે તે વખતે વધારે ભારતની ગણના હતી, એમાં સૌથી શ્રીમંતમાં એ 2 જણા હતા. એક હૈદરાબાદના નિઝામ અને એક આ વડોદરાના મહારાજા. વાત શા માટે થાય છે? એમના ગુણોને આપણે તો ગ્રહણ કરવા છે. એમણે એવું કહ્યું કે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિ કહી શકાય તેવા ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવા માટે આ રાશિ હું કાઢું છું.
એનો ઉપયોગ એટલા માટે કરવાનો પ્રખર કેળવણીકાર હતા. શિક્ષણ પામો અને શિક્ષણ પમાડો, એમાં વળી આ સાંસ્કૃતિક શિક્ષણ, ઘડતર સાથેનું ભણતર, ઘડતર આગળ ને સાથે સાથે ભણતર. એ 1891માં મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના ચેરમેનશીપ નીચે એમણે એક મંડળની સ્થાપના કરી અને એમણે 1891માં સમાધિ શતકનો ગુજરાતી અનુવાદ સર્વપ્રથમ પ્રગટ કર્યો, જેની પ્રત આપણે અહીંયા લઈ આવ્યા હતા, મહાવીર આળંદના કેન્દ્રમાં છે. 1891માં એ કૃપાળુદેવના હાથમાં પણ આવેલી હતી. સર્વ ભારતીય અને એટલે વિશ્વના સર્વ આત્મકલ્યાણના ઈચ્છુકોને માટે આ શાસ્ત્ર છે. એને કોઈ નાત, જાત, દેશ, વેશ, કાળ સાથે સંબંધ નથી. જેને આત્માની અંતરંગ ભાવના હોય, શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાની જેની ભાવના હોય અને પોતાની પાત્રતા હોય, તો એ ગુરુની આજ્ઞા લઈને એ વાંચી સમજી શકે. અનુસંધાન જાણવું જરૂરી છે. તો હવે આપણે વિચારીએ કે જે ગાથા આપણે વાંચવાની છે એની આગળની ગાથા શું છે. 36મી ગાથા જે આપણે પૂર્વે વિચારી ગયા છીએ તે માત્ર અનુસંધાન માટે લઈએ છીએ. મૂળ પાઠ આ પ્રમાણે છે. અવિક્ષિપ્તમ મનઃ તત્વમ વિક્ષિપ્તમ ભ્રાંતિ આત્મનઃ ધારયેત અવિક્ષિપ્તમ વિક્ષિપ્તમ નાશ્રયેત તતઃ. એનું ગુજરાતી છે અવિક્ષિપ્ત મન તત્વ નિજ ભ્રમ છે મન વિક્ષેપ. અવિક્ષિપ્ત મનને ધરો ધરો ન મન વિક્ષેપ. છે બધાની પાસે તો બોલો. અવિક્ષિપ્ત મન તત્વ નિજ ભ્રમ છે મન વિક્ષેપ. અવિક્ષિપ્ત મનને ધરો ધરો ન મન વિક્ષેપ. એમ છેલ્લી ગાથામાં એટલે 36મી ગાથામાં આચાર્ય દેવે કીધું. વચનામૃતની ભાષામાં 80મો પાઠ અને 4 પ્રતિબંધમાંનો છેલ્લો પ્રતિબંધ. નિરાવાતપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. અવિક્ષિપ્ત, સ્થિર, ઇક્વેનિમસ, સામ્ય ભાવમાં આવેલું રહેલું, જે સાચું સમજે તે સમાય, સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ ગયા. એમ અધ્યાત્મ સિદ્ધાંતે જેટલા જેટલા પ્રમાણમાં સાચી સમજણ આવે એટલા એટલા પ્રમાણમાં એની સમ્યક ઉપશાંત દશા પ્રગટે. આત્મસિદ્ધિકારે લખતા લખતા એવું કહ્યું, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે યત્ર સમાસ. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ
માં. હે ભવ્ય જીવો, આચાર્ય ભગવાન કહે છે તમારા ચિત્તને ચંચળ ન કરો, ચંચળ ન થવા દો, પ્રયત્ન કરો. ચાર પ્રતિબંધ કયા ને, લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. અથવા ઉપદેશાયમાં એમ કહ્યું કે એક શાંતપણું પ્રાપ્ત કરવાથી દ્વાદશાંગીનો સાર પ્રાપ્ત થાય. ને ભગવાન તો ભગવાનના ખરેખર દર્શન કરે તો પોતે પણ સ્તબ્ધ થઈ જાય. એ તો બહુ મોટા પુરુષો, પણ આવા કોઈ મોટા પુરુષોને જુએ તો એમની દિવ્ય નયનમાંથી જે અનુપમેય પ્રેમ અને શાંત રસની ધારા પ્રવહે છે, તેના દર્શન થતા ભવ્ય જીવો પણ એવું સિદ્ધાંત સ્વીકાર કરે છે. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ. મહાન આચાર્યો તીર્થંકરાદિ જ્યારે એવો મુનિ હોય ત્યારે, અથવા બીજા ઋષિ મુનિઓ કે મોટા સંતો, તેમની સમીપ ઝેરી જાનવરો, જન્મજાત વેરવાળા જાનવરો પણ શાંતપણાને પામે. ઇન જનરલ એટલો તેમના જીવનમાં સર્વાત્મ ભાવ, પરમ પ્રેમ ભાવ જગત પ્રત્યે પ્રગટ્યો. તેઓ હાથીને હાથી, સિંહને સિંહ, વાઘને વાઘ જાણતા નથી. એટલા બધા ઊંચી કક્ષાએ પહોંચી ગયા. અહીં તો આપણને એક આદેશ કરે છે કે ભાઈ શાંત મન રાખે છે, મનને શાંત રાખે છે. બહુ તું ગમે તેટલા ઉધામા કરીશ તો કઈ તેથી તારું ધાર્યું વિશ્વમાં થશે એવું છે. અધ્યાત્મ શાસ્ત્ર. હોતા સ્વયં જગત પરિણામ, मैं जग का करता क्या काम, दूर हटो परकृत परिणाम, સહજાનંદ રહું અભિરામ. કરું 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 એવું કર્તૃત્વ ભાવ જે પરદ્રવ્ય વિશેનો, તો એ મરું 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 એટલે મરે છે. અને ठीक, ज्ञानी कहते ठीक ही, जो हुआ ठीक ही हुआ, जो हो रहा है वो ठीक ही हो रहा है, जो होगा वो भी ठीक ही होगा. એને આત્મજાગૃતિપૂર્વક જે કહે છે તે જીવને પરમાર્થથી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયેલો છે. પણ જે પરદ્રવ્યમાં કર્તૃત્વ ભોક્તૃત્વની ભાવના વાળો હોય એને કઈ એવું થયું, એ તો હું આમ કરી નાખું પછી આમ કરી નાખું પછી આમ કરી નાખું પછી આમ કરી નાખું, એને પારમાર્થિક રીતે કઈ નિર્ણય થયો. એનું કર્તૃત્વ, પરનું કર્તૃત્વ, અને જ્યાં કર્તૃત્વ છે ત્યાં ભોક્તૃત્વ પણ છે, જેટલા પ્રમાણમાં હોય. એટલે અહીં આચાર્ય કહે છે અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. એ ગાથા થઈ ગઈ છે, માત્ર અનુસંધાન થવા માટે આપણે એને
લીધેલી છે. હવે શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રભુ આપની આજ્ઞા એવી છે કે મનને સ્થિર રાખો, અવિક્ષિપ્ત રાખો, શાંત રાખો, અપ્રભાવિત રાખો, સમભાવરૂપ રાખો. પણ મારાથી એવું થઈ શકતું નથી, મારાથી એવું થઈ શકતું નથી. એનો સમાધાન કરે છે આચાર્ય ભગવાન નેક્સ્ટ ગાથામાં, એટલે 37 આજની ગાથામાં છે. 3:30 સુધી છે, ક્યાં સુધી છે? 4:30 સુધી. કેટલા વાગે ચાલુ થયું? હા, બસ ચાલો. શિષ્યના પ્રશ્નનો જવાબ આપે છે. અવિદ્યાભ્યાસ સંસ્કારે છાપામાં ભૂલ છે. શશી ક્ષિપ્યતે મનઃ તદેવ જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્વાત અવતિષ્ઠતે. સમજ છે નહીં? અહીં કંઈક શબ્દમાં ફેર થઈ ગયો છે. શશમ અવશમ. અવિદ્યાભ્યાસ સંસ્કારે અવશમ ક્ષિપ્યતે મનઃ તદેવ જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્વૈવ તિષ્ઠતે. કે કેમ તારું મન કૂદકા ખાયા કરે છે, કેમ તારું મન શાંત રહેતું નથી? શિષ્ય પ્રશ્ન કર્યો કે સાહેબ મારું મન તો શાંત રહેતું. તો એનો જવાબ આપે છે ગુજરાતીમાં. અહીં અવિદ્યાનો અર્થ અજ્ઞાન કર્યો છે, જે અધ્યાત્મ પરિભાષામાં ઓકે છે. 37મી ગાથા સાથે બોલીએ. અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય, જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્વ વિષય સ્થિર થાય. જ શબ્દ ને લીધે જન્મેલા, જન્મ શબ્દ આવે છે ને. અજ્ઞાન જ એટલે અજ્ઞાન ને લીધે જન્મેલા. જે જીવ જેટલા સંકલ્પ વિકલ્પોમાં લીન થાય છે, જે જીવ સારા કે નરસા વિચારો અથવા અલ્પથી થોડો વધારે અનુભવ કરનારા એવા જ્ઞાની શ્રાવકો છે. અહીં બંનેને ભેગા કરી દીધા છે. બંધના કારણ તો 5 છે સિદ્ધાંતમાં. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. અહીંયા 5 ને 1માં લઈ લેવા છે એમને, કારણ કે અધ્યાત્મ શાસ્ત્ર છે. તો 5 ને એટલે પહેલામાં બધાને સમાવી દીધા. અજ્ઞાન જ પહેલી ગાથા આત્મસિદ્ધિ. જીહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. આપણને જીવ બહુ કેમ બળે છે? ઘડીએ ઘડીએ આપણે આફડા ફાફડા કેમ થઈ જઈએ છીએ? ઘડીએ ઘડીએ આપણે આવેગમાં આવી જઈએ છીએ, આવેશમાં આવી જઈએ છીએ, અપસેટ થઈ જઈએ છીએ, જીવ બાળ્યા કરીએ છીએ,
ચિંતાઓ કર્યા કરીએ છીએ. કેમ? અજ્ઞાનના સંસ્કાર. મારો મૂળ સ્વભાવ શું છે? મારો મૂળ સ્વભાવ શું છે? બોલો સાથે. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ મૂજ વિલાસ એ સબ જીવ વિલાસ. એવું બધું કરવું હે વત્સ તારા માટે અનુકૂળ નથી. તારા માટે અનુકૂળ નથી. અજ્ઞાન જ સંસ્કાર છે. રાગદ્વેષ કેમ કરીએ છીએ? મોહના પ્રભાવથી. ત્યાં સિદ્ધાંતમાં જવું પડે. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્રના હણે બોધ વિતરાગતા અચુક ઉપાય. અજ્ઞાન કોનું સંપૂર્ણ નાશ પામ્યું કહેવાય? એ પૂર્ણ વિતરાગ થયો હોય તેનું. ત્યાં સુધી અજ્ઞાની છે. ત્યાં સુધી એટલો અજ્ઞાની છે. અજ્ઞાની કોણ? બધાય. પૂર્ણ જ્ઞાની કોણ? પરમાત્મા. જેમણે 12મા ગુણ સ્થાને એ વિતરાગ સંપૂર્ણ થતા તરત જ પૂર્ણ જ્ઞાની થાય એમ સિદ્ધાંતિ સમજ. પણ વર્તમાન કાળની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીનો પરાભવ કરે, શ્રદ્ધાને ઉલટી કરનાર અને તીવ્ર કષાયના અંતરંગ નિમિત્તભૂત એવા અનંતાનુબંધી કષાયને જે હરાવે અને જેને ચૈતન્યનો આનંદ અનુભવમાં આવે, જેની મોહ ગ્રંથિ તૂટી જાય, તે નિર્મોહી કહેવાય છે. અને નિર્મોહી થતાં જ તેને અનુરૂપ રાગ અને દ્વેષનો અભાવ થાય. જ્યારે મિથ્યાત્વ મોહનીનો અભાવ કરે ત્યારે તેને અનુરૂપ રાગ અને દ્વેષનો પણ અભાવ થાય. એવો સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે તે જ ક્ષણે તે જીવને 41 કર્મ પ્રકૃતિનો બંધ સ્ટોપ થઈ જાય. થાય જ નહીં. જ્યાં સુધી આત્મજ્ઞાન હોય ત્યાં સુધી એને 41 કર્મમાંથી કોઈ પણ પ્રકૃતિનો બંધ થાય નહીં. એટલે તે પેલી 8 જગ્યાએ જતો નથી. બરાબર ને? 8 જગ્યાએ જાય નહીં. પહેલા બાંધી દીધું જુદી વાત છે. અને એ મિથ્યાત્વ મોહનીને મારવાનું મહાત્મ્ય અહીં પત્રાંક 51 કીધું છે. એ આપણે અંતમંગલ રૂપે લઈએ. અહીંયા અજ્ઞાન અને જ્ઞાનને બદલે દર્શન શબ્દ વાપરે છે. કારણ કે નિશ્ચય નીતિ બંને સાથે પ્રગટે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને સાથે પ્રગટે છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 51. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન ન દે, અનંત સંસાર ન દે, 16 ભવ ન દે, અભ્યંતર દુઃખ ન દે, શંકાનું નિમિત્ત ન દે, અંતરંગ મોહિની નથી. સત સત નિર્વમ સર્વોત્તમ શુક્લ શીતળ અમૃતમય દર્શન જ્ઞાન સમ્યક જ્યોતિર્મય ચિરકાળ આનંદની પ્રાપ્તિ અદ્ભુત સત્સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. આશ્ચર્ય ચિહ્ન. એ પણ અધ્યાત્મ અપેક્ષાએ જાણવું. કથન કઈ પદ્ધતિથી કર્યું છે? અધ્યાત્મની અપેક્ષાથી કર્યું. એ પાછું ગુરુગમથી સમજવું. જ્ઞાનીની વાણી
ગુરુગમ વિના કોઈ રીતે ઉપલબ્ધ થઈ શકે એમ છે. આખું જીનાગમ તે ગુરુગમને આધીન છે એવું કૃપાળુદેવ કહે છે. એ સાથે બોલીએ. जिन प्रवचन दुर्गम्यता थाके अति मत मान अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. सदगुरु परम कृपाळु त्रिलोकनाथ सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.